સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે કુલ 1,45,33,398ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ફરિયાદી પાસેથી શરૂમાં કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો. ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને નાસી ગયા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોળાદરા વિસ્તારમાં રહે છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલ છે અને લાજપોર જેલમાં કસ્ટડી હેઠળ હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપોર જેલમાંથી કબજે લેવામાં આવ્યો છે અને તેની અટકાયત કરાઈ છે. રાકેશ કુમાવત સામે અગાઉ પણ 3 અલગ અલગ ગુનાની નોંધ થઈ હતી. ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાર્યોમાં એમઓ હેઠળ, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 420 અને 409 કલમ હેઠળ અને પુણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંબંધિત કેસમાં સામેલ છે. આ ટોળકી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જુદા જુદા સ્થળે દુકાનો ભાડે રાખતી હતી અને વેપારીઓ સાથે વિશ્વાસ સ્થાપિત કરતી હતી. તેઓ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીઓનો વિશ્વાસ જીતી વધુ માલ ખરીદી લેતા, જો કે નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના દુકાનો બંધ કરી નાસી જતા હતા. રાકેશ કુમાવતનો રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ ચાલુ છે. સુરત પોલીસના ઇકોસેલ વિભાગે જણાવ્યું હતું કે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે તકેદારી વધારવામાં આવશે અને વેપારીઓને પણ સાવચેતી રાખવા માટે જાગૃત કરવામાં આવશે. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.